શ્રદ્ધા અને વિશ્વાસનો બંનેનો માણસ કોઈને કોઈ દેવને કે દેવીને ભજતો હોય છે, પણ ભજવા પાછળનો આશય કંઈક મેળવવાની આકાંક્ષા હોય છે, કાંઈ ઈચ્છા હોય છે. તો એ જેને જેમાં શ્રદ્ધા આપણે જોઈ છીએ કે રાક્ષસો પણ માગે છે અને દેવતાઓ પણ માગે છે, અને જે કાંઈ વિશ્વમાં મનુષ્ય દેહધારી એ પણ માગે છે. કંઈ ને કંઈ માગવાનું બંધ કરતા નથી. એક સંતો બાકાત, કેમ કે સંતોને ખબર છે કે હું આત્મા છું, 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન છું, એટલે મારે કાંઈ ઈચ્છા કરાય નહીં. હું આ જગતમાં એલો નથી ને હું ઈચ્છા કરું કાંઈ. ચા ગઈ, ચિંતા ગઈ, મનવા બેપરવાહ, जिसको कुछ न चाहिए वो सहन को सा, મરી જવાય પણ મગાય નહીં. અને માગવાની ઈચ્છા થાય તો સદગુરુ પાસે મગાય, કે જે પિંડ બ્રહ્માંડથી પર છે અને ખાલી વચન સ્વરૂપી છે. કારણ કે એ એક જ એવા છે જે દીવામાંથી જેમ દીવો થાય એમ વચન સ્વરૂપી સદગુરુ તમને એના જેવા જ બનાવે. એટલે પિંડ એનો રહેવા દે તમને, અને બ્રહ્માંડ એનો રહેવા દે. એ લાખા ગુરુએ પોતાના જેવો કીધો. પિંડ બ્રહ્માંડથી પર થવું હોય તો વચન સિવાય કોઈનું ભજન કરતા નહીં. વચન ચૂકી જાય તો 84માં વહી જાય. આ જેટલા જેટલા છે ને કાંઈક માગ્યું છે 33 કરોડ દેવતા પાસે. આ કંકોત્રીઓ આવે એમાં કેટલાય જેને માનતા હોય ને નામ લખ્યા હોય. કાંઈ બોલાય નહીં આપણે, કેમ કે એને એમાં વિશ્વાસ છે. સંતોષી માનતા હોય એને આપણે ચામુંડમાં પકડાવવાની કાંઈ જરૂર નથી. ચામુંડ માનતો હોય ને બહુચરાજી પકડાવવાની જરૂર નથી. જે માતાજીને માનતો હોય, વિશ્વકર્માને માનતો હોય ને આપણે શું જરૂર છે કે તું વિશ્વકર્મા મૂકીને શનિદેવને ભજતો હોય એને કે અહીંયાથી છોડાવીને બ્રહ્માને ભજવાની શું જરૂર છે? બ્રહ્માને ભજતો હોય એને છોડાવીને વિષ્ણુમાં ચોરવાની શું જરૂર છે? એ એના લખણ બતાવે છે. 33 કરોડ દેવતામાં ક્યાંક ને ક્યાંક ખરવાયેલો જ હોય. હા, જ્ઞાન લીધું હોય આત્માનું, પણ માય બાપ નહીં જેવા દુઃખ સુખ હાટું થઈને કાકલરી કરતો હોય, જે તૈણું પકડે ને ડૂબતો માણસ એમ માગતો હોય આખો દી શરમ વગરનો અકલમઠો. મગાય નહીં કાંઈ. માગવું મરણ સમાન છે, મત કોઈ માગો ભીખ, માંગણ છે મરના ભલા, એ સદગુરુની શીખ. છાપામાં લેખાયો હતો ગુરુવારની પૂર્તિમાં. આજ શુક્રવાર છે. એ કબીર સાહેબ વણવાનું કામ કરતા, અને પછી 11 થાય એટલે શાળ વણાઈ જાય. શાળ ઉપર બેઠા હોય અને વણાઈ જાય એટલે ચોકમાં જાય, તરત જ ઘરાક હોય જ રાહ જોઈને બેઠા હોય ને લઈ જાય ને શાળ પૈસા આપી દે. એટલે નવા વેજા લે, તાણવાનો કરવાના, અને થોડાક પૈસામાંથી દાળ લે મગની, અને બાટી એટલે લોટ લે. લોટ એ ઘરે આવે એટલે લોહી એટલે ઘરવાળી એને કહે કે રોટલી અને દાળ કરી નાખો. એટલે તરત જ મંગારા માંડી દાળ મૂકી દે, રોટલી બાંધી તાવડી પર રોટલી કરી નાખે. દાળ રોટલી ખાઓ પ્રભુ કે ગુણ ગાઓ. બધા આવે નાની મોટી ભેટ સોગા લઈને, અમારે તમને આપવું છે, વાહો વાળો વાહો ખરું છો હાલી દીકરા છો દેવાની ક્યાં માનો છો? કાંઈ જોતું નથી. ઘર ભેગી ના ઘર ભેગી ના કાંઈ જોતું નથી. પણ અમે તમને પ્રેમથી આપી છે.
મારે જોતો નહીં કીધું ને તમને. હું ભણવાનું કામ કરું છું અને મારે કાંઈ જોતું નથી. પણ એનો છોકરો કમાલ છે ને, એ થોડોક આનાથી થોડોક જુદી જાય માટીનો. એટલે એને આશા, એને એવી, એ કાંઈ બીજું કામ કરે નહીં, સત્સંગ કરે ખાલી. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબની બંદગી ભૂખે કો અંડે. એ સત્સંગ કરે, આવે એને સંભળાવે સત્સંગ. એને માણસો દે ને એ કે જો ભાઈ, હું આ લેવા બેઠો નથી, કારણ કે હું અખંડ સાહેબજી કો નામ और सब खंड है, खंड है मेરું સુમેન, બ્રહ્માંડ સભી ખંડ હે. એટલે હું અહીંયા લેવા નથી બેઠો. તો કે પણ અમારે દેવું છે. તો તમે જો ચોખંડું રહ્યું ને ત્યાં ઢગલો કરો, તમે દઈને પછી સાંભળો સર, પ્રસાદ જે કાંઈ મળે ભોજન કરવું હોય બેસી જાઓ. પછી આ બોર્ડ મારી દીધું કે આ ઢગલામાંથી જેને જે ચીજ જોતી હોય લઈ જાય. એ જેને જોતું હોય લઈ જાય. બધે વાત થઈ જાય. એટલે રાજાને કાને વાત પડી. રાજા એને મળવા આવ્યો. કબીર સાહેબે તો નથી પાડી, કાંઈ દેવું હોય તો અહીંયા આવતો જ નહીં. લેવું દેવું બે જણા વચ્ચે હોય અને હું એકનું ભજન કરું છું. એક કહે હગું એમ નથી, એક કહું તો એ નહીં, કહું તો ગાળ, કહે કબીર વિચાર. કાંઈ જો કોઈ જ આવતો નહીં. પણ કમાલ પાસે ગયો કિંમતી હીરો લઈને. મારા તમે આવ્યા, આવો આવો આવો, બેહો બેહો બેહો, સત્સંગ આપણો, આવો બેહો, પીઓ પાણી, ત્રણેય વસ્તુ મફત આણી, એમાં કંઈ ખોટ ન રહે. આવો બેહો, પીવો પાણી, ત્રણેય વસ્તુ મફત આણી. તમને કિંમતી વસ્તુ દેવા આવ્યો છું. શું છે? તો કે આ જુઓ, કોઈ ડબલીમાંથી હીરો. કબીર સાહેબ કે પાણકો ક્યાંથી લાવ્યા? આ પાણો લાગે છે. એ પાણો નથી, આ કિંમતી હીરો છે. મારે આનું કામ નથી, જેને કામ હોય એને દો. હું તો અહીં સત્સંગ કરું છું ગુરુની કૃપાથી. મારે આનું કાંઈ કામ નથી. કોઈના પૈસા ઉપર મારે ધ્યાન છે જ નહીં. મારી શક્તિ પ્રમાણે ભક્તિ કરું છું. બીજાને પૂનમી બંધાયેલો છે, બાકી કાંઈ જરૂર નથી મારે કોઈની. મારો યોગ છે, મારા ભક્તોનો યોગ છે, હું ચલાવું છું. એટલે રાખવાનો શું વાંધો છે? ના પાડીને તમને મારે એનું કોઈ ઉપયોગ નથી. એટલે રાજાએ, પણ આ તમને ખબર પડે કેટલો કિંમતી છે. કિંમતી જેટલો હોય એટલો. આખું વિશ્વ ખરીદી હગાય એવો હોય તો લઈ જાવ. તો મારે વિશ્વ ખરીદવું છે નહીં, ડબ્બીમાં ભરી લીધો. એને રાજા જે આવતા સાપટા કરવી હતી કરી, ખાઈ પી, પ્રસાદ લઈ, ચા પાણી કોફી પીને રડતીનો થઈ ગયો. રડતીનો થવા જાય છે ત્યાં કે રાજન હાઈ આવો, હજી તમને આ ખબર છે કે આ નસો રસ્તું છે, તો તમે એકવાર દેવા આવ્યા ને પાછો લઈ જાવ તો ને. મારે નથી જોતો, પણ જો અહીંયા બધા નાની મોટી ચીજ દેવા આવે છે ને, એ ઓલા ચોખંડામાં નાખી દે. અને અહીંથી જેને જોતી હોય અહીંયા બોર્ડમાં આવ્યું છે, જેને જીત્યું ત્યાં રાખી દો, તો જેને જોતું હોય છે લઈ જશે. એ રાજાનો અંદર વિચાર આવ્યો કે મારું ના પડતા પડાઈ ગઈ, પણ એને ખબર પડી જાય કે આ હીરો છે એ બહુ કિંમતી છે, એટલે ડાયટ દેખી રાખે છે. તમે કહો એમ મૂકો, તમારે જ્યાં મૂકો એમ મૂકો, મારે જોતો નથી. મેં તો ના પાડી, મારે જોતો નથી. એને હારે વિચાર કર્યો કે આમાં ભેગો મૂકું ગમે
હાલીમાં વાલી માણા લઈ જાય ઠીક નહીં, એટલે ઓલી વંજી હોય ને એમાં ખડ હોય ને એમાં એને ભરાવી દીધો. રાજા વયો ગયો. પછી હજી ભૂલો છો જોઈ તો લઈ જાઉં. કીધું મારે કાંઈ કામ નથી, પ્રાઇવેટ નથી. રાજા 8 દી 15 દી પછી પાછો આવ્યો. ઓહ મહારાજ આવો આવો. એ તો બેઠા સત્સંગ કરતા. હીરાનું કાંઈ કર્યું મહાત્માજી? તમે હીરાનું કાંઈ કર્યું સાહેબ? ક્યાં હીરાનું? કે જે હું દેવા આવ્યો હતો મને ખબર નથી, મેં કાંઈ કર્યું નથી, મારે પ્રયોજન નથી. પછી વાત ક્યાં રહી? તો તમે ક્યાં નાખો? મને શું ખબર? તમે ક્યાં મૂકો? ત્યાં જોઈ જાઓ. રાજા ઊભો થયો. વનજી ખડ હતું એમાં ખાઉં ખાઈ પંપાયું ત્યાં જ હતો. રાજા મેં જે કાંઈ વિચાર્યું એ મારું તો આવા કાંઈ છે નહીં. એટલે રાજાએ એની બંદગી ભરીને પ્રણામ કર્યા. મહારાજ, મારા રાજ્યમાં આવા ત્યાગ મૂર્તિ લોકો રહે, ધન્યતા. મારું રાજ પાવન થઈ ગયું. તમ સરિકા મહાપુરુષ, તમને ઓળખા નહીં. મેં તમને ઘણું કીધું પણ તમે ખરેખર નિષ્પૃહી છો. એટલે વાત આપણે એ કરી છે. હા ચા પી લે પછી થોડીક વાત કરો. પાણી પીવું એ વાત ગોરધનભાઈ કરશે. તમે બોલ્યા નહીં. બોલો બોલો ગોરધનભાઈ, કામ થઈ જાય મારું. ગોરધનભાઈ બાજુ વિડીયો રાખો. ગયા હતા આજ બેસણામાં. કોણ કોણ હતું? સૂર્ય આવ્યો. એકલો. મારે આમ ઈચ્છા નહોતી પણ ઓલો છોકરો કિશન અહીંયા બેઠો હતો નવરો હતો, દાદા આટો મારી આવું. કોણ કોણ હતું? બીજા તો ઓલો સચિન